જો આપણા હનુમાન મંદિરની સામેની જે દિવાલ હે ને ત્યાં કાન શ્રી રામ એવું જો આવી ગયા ને હવનકુંડ તૈયાર થાય ને એવું કંઈક ઓલું હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે રેડી થઈ ગયા ને હાલો હવે ટાઈમ થાય નીચે જવાનો ડોમમાં મંડપમાં જોઈએ આજે શું તૈયારી થાય રહી. હવે બે ત્રણ દિવસ એવું થઈ રહ્યું હોય વાડીએ બંધ જવાનું થોડું કામ પતાવી દેવાનું બાકી નીચે જઈ તૈયારી જોવાની આપણે બ્લોગમાં કેપ્ચર કરવાનો. ચાલો જઈ નીચે આજે યજ્ઞ ઓલું શું કહેવાય યજ્ઞકુંડ બનવાનું હતું જોઈએ હવે નીચે જઈને શું થાય. જો આવી ગયા ને હવનકુંડ તૈયાર થાય ને એવું કંઈક ઓલું તૈયાર થઈ ગયું હોય અંદર કરી ન જાય કોઈ બોર્ડર મતલબ દરવાજા ચાર દરવાજા ચાર ખંભ 16 ખંભે આપણે ચાર અહીંયા આવશે 16 ચાર અહીંયા આવશે હજી અહીંયા એક ખંભ અહીંયા ઘૂસશે એક બાજુ ને એક બાજુ. બાકી જો આ સાઈડ બધું ખાલી ખેતર હતું એમાં મસ્ત મજાનું પાણી છાંટી દીધું આછું તો શું રજ ના ઉડે ને અમે દેખાડ્યા જો મંડપના બે ઓલા બાંધ્યા બે મંડપ અમે બાંધ્યા ત્યાં કને આવશે ભાઈ શેરડી રસ આવશે ત્યાં કને. જો હમણાં આવી ગયા સમાજવાડીમાં આપણે સમાજવાડીમાં શું થોડીક સાફસૂફ કરવાની હતી એટલે જો આપણા હનુમાન મંદિરની સામેની જે દિવાલ હે ને ત્યાં કાન શ્રી રામ એવું મસ્ત મજાનું ચિત્ર દોરી દીધું છે સાહેબે. શું કેવું સાહેબ? જો આ સાઈડ અહીંયા સાહેબ મંડ્યા પડ્યા હે દિવાલ પર વાંચે એટલે શ્રી રામ નામ તો આવે મોઢામાં બધામાં. હા જો આ સાઈડ અહીંયા સાહેબે અમે ગુણગાખી મંડ્યા પડ્યા જો થોડોક શું હાઇટનો ઇસ્યુ હોય એટલે નીચે પાતળો રાખ્યો હોય બાકી આમે એવું બધા મંડે પડ્યા છોરા. તો ગાઈસ જો હનુમાન મંદિર ઉપર ને લાઇટિંગ લગાડી દીધી એ હમણાં નહીં દેખાય યાર કે લાઇટિંગ રાતને દેખાશે મસ્ત ને આ કેવું મસ્ત ફોટો દેખાડું જો હવે લાઇટ ચાલુ થઈ ગઈ જોરદાર લાગે ભાઈ. હજી તો આ મંદિર શણગાર્યું હોય હજુમાં આપણા નાકા ઉપર મેન ત્યાં ડેકોરેશન ચાલુ હોય લાઇટિંગનું. તો ગાઈસ જો આપણે હમણાં આવ્યા હતા ઘરે કારણ કે રેડી થવા માટે ફ્રેશ થવા માટે તો શું ફ્રેશ થઈ ગયા હવે જવાનું હોય આપણે સમાજવાડીમાં જમવા માટે કારણ કે આજ રાતથી જમવાનું ચાલુ થઈ જાય હમણાં રેડી થઈ જાય પછી જઈ સીધા સમાજવાડીમાં. ચાલો રેડી થઈ ગયા આપણે ને નીકળી સીધા સમાજવાડીમાં. ને ગાઈસ મને એ વાત કહેવી હતી કે પ્રોગ્રામ ચાલુ થશે એટલે આપણે બ્લોગ તો બનાવવાનો જ છે કારણ કે 50 વર્ષમાં આપણો એક પ્રોગ્રામ આવેલો આ પછી ક્યારે આવશે કે ક્યારે ઉજવાશે એવું નક્કી નથી એટલે આપણે મસ્ત મજાનો બ્લોગ બનાવવો હોય મસ્ત મજાની મેમરીઝ કેચઅપ કરવાની આપણા બ્લોગમાં તો બ્લોગ તો બનાવવાનો આપણે સારો એવો પણ પછી ઘણા લોકો કેવું કરે કે અમને બ્લોગમાં લે ભાઈ બધાને બ્લોગમાં જ લેવાના આપણે. મને એવું જોયું કે આપણા સબસ્ક્રાઈબરો બધાને બ્લોગ આવી જાય બધા આવી જાય બ્લોગમાં એમ તો પછી શું હું કામ કરતો હું કે કારણ કે એ જવાબદારી પણ આપેલી બધાને કે આ સમિતિ અહીંયા કામ કરે આ કામ કરતો હું ત્યારે બ્લોગ નહીં કરી આપણે કારણ કે પછી બીજા લોકોને એમ થાય આ ખાલી કેમેરો ચાલીને મંડ્યો જ પડ્યો હોય એ ચોખ્ખું કહી દઈએ આપણે જો એટલે પછી કામ ટાઈમે આપણે થોડુંક કેમેરો નહીં ઉતારી કેમેરો આપણે નહીં પકડી કામ કરી લઈશું પછી આપણે બ્લોગ બનાવશું મસ્ત મજાના બ્લોગ બનાવવાના છે આપણે તો એ એક ધ્યાનમાં રાખશું આપણે કે જો કામ કરતો હોય ને ત્યારે થોડુંક આપણે કરશું ને અમારો બ્લોગ એમ નહીં આપણે બધાના બ્લોગ જ ઉતારવાના બધાને આપણે બ્લોગમાં લેવાના હાલો હવે જઈ ફટાફટ થોડુંક લેટ થઈ ગયું આપણે કઈ આવ્યો 6 તારીખ ઓકે હવે કઈ જવાના આયા હમણાં જવાની વાત એટલી આ પ્રોગ્રામ 16 તારીખનું આપણી રિટર્ન ટિકિટ આપણી સયાજીને ઓકે હજી આયા હમણાં મહેમાન ને જનારા કઈ ટિકિટ પૂછે આપણે આ શું રીતે તમારી મહેમાનને પૂછવાની મહેમાનની વાતો નથી પણ એ આપ પૂછવાની આપણી ફરજ છે ને
ભાઈ એને રોકાવું હશે તો નહીં રોકાય હવે. 12 મહિને 2 વાર આપણું જ ગામ હે ને અહીંયા જ રોકડાશું. આ જમેશભાઈ આ કોરબાથી આવ્યા. અચ્છા કોરબાથી આવ્યા હોય એમ ને. સંજયભાઈ ના બરોબર બરોબર. અને આવી હશે બધા, તમે વ્લોગમાં આવી હશો, બધા વ્લોગમાં આવી હશે. હે કેસ એ નાની આવી ગયા હો. હે હા કે ના કે ઉપર લાઈટ નીચે કરું. હા જો સમાજવાળી પહોંચી આવ્યા ને બધાએ જમી લીધું. જો હમણાં મેં હજી કીધું કે કામમાં શું કે બ્લોગ નહીં થાય, અહીંયા આવીને આપણે પીરસાવા લાગ્યા હતા એટલે બ્લોગ ના થયો. એટલે હમણાં છેલ્લે હારથી જમી રહ્યા આપણે, ત્યાં આપણે શૂટ કરી રહ્યા. જો આવી જાઓ ભાઈ, ગરમા ગરમ ભજીયા, ડુંગળીના મરચાના. તો ગાઈસ જો આપણે ડીશ લઈ લીધી. તો ગાઈસ જમી લીધું અને હવે જઈ રહ્યા પાછા મંડપમાં. કંઈક તૈયારી કરેલી બધી આપણા ગામની છોરીઓ હોય ને તો એ શું કરે તૈયારી જોવાનું. ઓ જો અમે કંઈક ચાલુ હોય નવું જૂનું. લાંબો હોય લઈ દો કાતર કેના કવિતા કાતર નીચે ગઈ ભાભી હજી થોડુંક નજીક ભાભી કાતર એ મારો દીકરા સેન્ટર તો લેવો. આવશે ઈ નીચે લગાવ શ્રી નહીં આવે ભાઈ આર્યો અહીંયા આવશે. એમ રાખતા ઉપર ના રોપાય. જો ને આપણે 1 2 3 4 લાઈન આપણે ઉપર ચડાવી દીધી છે. કંઈક આવું લાગેલું જો હજી બીજી ઘણી બધી લાઈન હજી ઉપર લગાવવાની. તો ગાઈસ હજી નવું ડેકોરેશન કર્યું ને આપણે જે ઓલા શું કહેવાય નાનકડા પોસ્ટર જેવું હતું લગાવ્યું એ હજી લગાવે રહું બધી છોરીઓ ગામને છોરીને. આપણે આવ્યા અહીંયા નાસ્તો કરો એટલે દુકાન કરીને એમ જ બેવા આવ્યા અહીં. ઊંઘમાં આવ્યો તોય બારે આવ્યો ઊંઘ આવી તો બસ જો એમ જ બધા લેટેર અહીંયા. તો ગાઈસ પાછા આવી ગયા આપણે મંડપમાં ને બધું કામકાજ પતી ગયું હોય. એટલે કે જે આપણે આ લગાવતા ને ઉપર અહીંયા 4 લાઈન હોય, ઉપર આગળ 4 લાઈન હોય, એમ બધું છેટું લગાવી દીધી હવે. ને કેટલા વાગે આમ કરતા વાગે કેટલા હતા 12:30 તારા ભાઈ. હવે કામ પત્યું. દરરોજ આપણા 1:30 વાગેરા ને એડિટિંગ તો આપણે કરતા નથી, એ હવાને ઉઠીને કરશું હવે. ને સવારે રવિવારે ને તે શું હોય અષ્ટભુજામાનું મંદિર નવું બન્યું એમાં, એના માટે અહીંયા શોભાયાત્રા નીકળતા યશોમાં ને એમાં મહા આરતી કરશું. એ બધું એ કાલે એ જોજો તમે નેક્સ્ટ વ્લોગમાં. હાલો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.